समाजवादी पार्टीए रामपुर लोकसभा सीट परथी पोताना उम्मीदवारनी जाहेरात करी दीधी छे। सपा प्रमुख अखिलेश यादवे रामपुरथी दिल्लीनी जामा मस्जिदना इमाम मुहिबुल्लाने सपा कांग्रेस गठबंधनना उम्मीदवार तरीके टिकિટ આપી છે। रामपुर लोकसभा सीट परथी एसटी हसनने उम्मीदवार बनाववामांनी अटकळो चाली रही हती, परंतु मुहिबुल्लानी नामथी जाहेरात बाद तमाम अटकळोनो अंत આવી ચૂક્યો છે। ત્યારે સપાના ઉમેદવાર માટે મૌલાના મોહિબુલ્લાહનું નામ આવતાની સાથે જ આઝમ ખાનના સમર્થકોમાં પણ ગભરાટ ફેલાઈ ચૂક્યો છે। આઝમના નજીકના સાથી અસીમ રાજાએ પણ ઉમેદવારીને પત્ર લખી દીધું હતું, જ્યારે મંગળવારે સાંજે તેમણે ચૂંટણીના બહિષ્કારની જાહેરાત પણ કરી દીધી છે। આપને જણાવી દઈએ કે અસીમ રઝા વર્ષ 2022માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પેટા ચૂંટણી પણ સપાના ઉમેદવાર હતા અને ચૂંટણી બહિષ્કારની માહિતી મળતાની સાથે જ સપા પ્રમુખ અખિલેશ યાદવે મોહિબુલ્લાહને ઉમેદવાર બનાવવાનો નિર્ણય પણ ત્વરિત લીધો હતો। તો સપાએ પણ પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે, જેમાં મોહિબુલ્લાહને ગઠબંધન ઉમેદવાર તરીકે મેદાને પણ ઉતારવામાં આવ્યા છે। રામપુર લોકસભા સીટ પરથી તેઓને મેદાને ઉતારવામાં આવ્યા છે, જો કે તેઓને મેદાને ઉતારતાની સાથે જ ત્યાંનું રાજકારણ છે તે પણ ગરમાઈ ચૂક્યું છે। રામપુર લોકસભા સીટ પરથી તેઓને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। સપા દ્વારા એટલે કે સમાજવાદી પાર્ટી દ્વારા પણ હવે પોતાના ઉમેદવારો ચૂંટણીને ધ્યાને રાખી અને મેદાને ઉતારવામાં આવી રહ્યા છે। આઝમ ખાનના સમર્થકો છે તેઓ પણ તેઓને ખૂબ જ સમર્થન આપી રહ્યા છે। अखिलेश यादवे मोहिबुल्लाहने मैदाने उतार्या छे। मोहिबुल्लाहने गठबंधनना उम्मीदवार तरीके सीट परथी चूंटणी लड़वा माटे दावेदारी नोंधावी हती अने त्यारबाद तेओने उम्मीदवारी पण आपवामां आवी छे। आजमना नजीकना अनेक जे कार्यकर्ताओ छे तेओ पण अत्यारे मैदाने उतरी चूक्या छे, समर्थन पण आपी रह्या छे। त्यारे आजमना नजीक साथीओ पण उम्मीदवारी पत्र मळतानी साथे ज तेओमां पण खुशी जोवा मळी छे। जो के आजम खानना समर्थकोमां पण हवे क्यांक गभराहट तेमना नाम सामे आवतानी साथे जोवा मळी रही छे। तो समाजवादी पार्टी पण अत्यारे चूंटणीना मोडमां आवी गई होय तेवुं लागी रह्युं छे। तेमना द्वारा पण पोताना उमेदवारो छे तेओना नाम एक बाद एक जाहेर करवामां आवी रह्या छे। त्यारे मोहिबुल्लाहनुं नाम पण तेमना द्वारा जाहेर करवामां आव्युं छे। रामपुर लोकसभा बेठक परथी तेओ चूंटणी लड़शे। अखिलेश यादवे तेओनुं नाम सत्तावार रीते जाहेर कर्युं छे। तेओनुं नाम जाहेर थतानी साथे ज त्याना जे स्थानिको छे तेमां पण क्यांक उत्साह जोवा मळी रह्यो छे। अनेक जे विरोधकर्ताओ छे तेमां विरोध पण जोवा मळ्यो छे। तो आज मुद्दे વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ચિરાગ મેઘા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। ચિરાગ, જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના નેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે ઉમેદવારો તરીકે, તે રીતે જ હવે સમાજવાદી પાર્ટીએ પણ પોતાના નેતાની જાહેરાત કરી છે। શું છે માહિતી? जी ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક હયાતી ઉમેદવાર કે કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ બારૈયા આવે છે, તેમનું નામ તેમના પત્ની છે શોભનાબેન બારૈયા, તેમના નામની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારબાદ અન્ય ઉમેદવારથી તેમની પણ જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી જે લોકસભા છે તે લોકસભા સીટનું રાજકારણ હાલ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। લોકસભા સીટ છે તો લોકસભા સીટમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજ છે 19 લાખ કરતા પણ વધુ મતદારો આ સીટ ઉપર જોવા મળતા હોય છે અને જે કહી શકાય કે ક્ષત્રિય સમાજ છે તે ક્ષત્રિય સમાજના 7.5 લાખ કરતા પણ વધુ મતદારો છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં 7 વિધાનસભા આવેલી છે અને વિધાનસભાના મતદારો હાલ નારાજગી છે। પ્રથમ ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે શોભનાબેન બારૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। જો કે સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ પર ક્યાંક ને ક્યાંક વિવાદનો વંટોળ છે તે ભારતીય જનતા પાર્ટી સામે જોવા મળી રહ્યો છે। જી લખવા તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ। તો સમાજવાદી પાર્ટીએ પણ પોતાના નેતાઓ છે તેઓને એક બાદ એક મેદાને ઉતારી રહ્યા છે। ચૂંટણીને ધ્યાને રાખી અને નિર્ણય લેવાયા।